જલપાબેન કેમ છો? હું તો મજામાં છું હો સોનલબેન. તમે તો ઘણા દીએ દેખાડો દીધો ને. હા ઈ તો દુબઈ ફરવા ગઈ હતી ને. અરે બાઈ સોનલબેન વેલું કહેવાય ને તમે દુબઈ ફરવા ગયા છો. કાઈ મંગાવું તું? તીએ મંગાવું જોઈએ ને. ખબર હત તો એકાદ હોનાનું ચેન મંગાવી લે, સસ્તામાં પતી જાય ને. તો હું જ ના લઈ આવું જલપાબેન. કેટલુંક લઈ આવા દે. તમને તો મજા આવી હશે ને ફરવાની હે સોનલબેન? આ જેકેટ ને ઓહો ચાવી વાળું લોકેટ ને હંધોઈ દુબઈ થી લઈ આયા લાગો. હા દુબઈ થી લીધું છે. કપડા તો બહુ મહેંગા આવે હો જલપાબેન. સોનલબેન એના કરતા અમાર ભૂતળીબેન નો સ્ટોલ હારો. સોનલબેન હાલો મારા ભેગે ભૂતળીબેન ના સ્ટોલ માં. ત્યાં છે ને હંધોઈ સસ્તું જડે. બૂટ ચપ્પલ મોજા કપડા હંધોઈ મળે હે. તમે સ્ટોલે જાઓ છો જલપાબેન? હા તે સોનલબેન ભૂતળીબેને કાલે લગાવ્યો તો સ્ટોલ પર. કાલ તો છે ને જવાનું નહીં. આજે અમારો ચિંટુ કે હાલો ને હાલો. હા ઈ તો ઈ બાને પુંગીએ જાશો ને. ક્યારે જાઓ છો? જાવું તો અત્યારે જ છે સોનલબેન, પણ આ રિક્ષા બિક્ષા કઈ મળે તો થાય ને. ચાલીને જતા આળસ થાય, લ્યો શું કરવું. એ જલપાબેન થોડીક હાલચાલ કરો. આ એના લીધે જ તો આવડું શરીર વધાર્યું છે તમે. હે પિન્ટુ શું કે તાર મમ્મી જાડા થઈ ગયા છે ને? ઓવે સોનલ આંટી મારા મમ્મી હમણાં જાડા થયા છે ને. અને વજન તો કેટલો વધી ગયો ખબર છે? મારી મમ્મી નો 70 કિલો છે વજન. જલપાબેન જુઓ તો. ઊભો રે તું ઊભો રે. ઘરે આવ સેપટા. હવે ઘરે નહીં આવ મમ્મી. હવે ભૂતળીબેન ના સ્ટોલે સીધો મળીશ. જય શ્રી કૃષ્ણ. વાહ જલપાબેન તમે તમારા પિન્ટુને સંસ્કાર સારા આપ્યા. ઘરેથી નીકળે કે મળે તે જય શ્રી કૃષ્ણ કહેવાનું કા? હા તે સોનલબેન હા એલો ન કરવાનું હોય કાંઈ, જય શ્રી કૃષ્ણ કહેવાનું હોય. હા ઈ સાચી વાત હો. હે સોનલબેન હું શું કહું છું, તમે અમે નવરા જશો તે હાલો ને મારે ભેગે ભૂતળીબેન ના સ્ટોલે જાય કા ખરીદી કરી આવીએ. ના રે ના જલપાબેન હું થાકી રહી છું, નકા તો ચાલુ. એવું શું કરો સોનલબેન? હાલો ને હું એકલી થઈ ગઈ. હું અથવારો કરો મારો. રિક્ષા તો કઈ જડતી નથી. હાલો બે હાલીને ચાલ્યા જાય. આ જલપાબેન તો લેપરાને કઈ લેપર વાળો. અરે યાર જલપાબેન હું તમારું પાકીટ ઘરે જ ભૂલી ગઈ. તમારે ચા કઈ ખરીદી કરવી છે સોનલબેન? પાકીટ ના હોય તો કઈ નહીં, હમણાં દુબઈ થી તો આયા. હવે તમારે શું લેવું હોય? એવું કઈ નથી જલપાબેન, મને તો સસ્તા એવા સારા લુગડા લાગે તો હું તો લઈ લઉં. હા તો હાલો સોનલબેન હું છે ને તમને મારા પાકીટ માંથી આપી પછી તમે મને પાછા આપી દેજો. બસ હવે આગળ હાલવા માંડો ને સ્ટોલ પૂરો થઈ જશે. આ વચ્ચે લેપર ધકી ગયા. જલપાબેન તો હાવ લેપર વાળો જ છે. ભૂતલી આંટી ક્યાં ગયા? પિન્ટુ કેમ દેખાતા નથી? જરી કાંટો માર્યો હતો એટલે ક્યાં ગયા ખબર પડે. મમ્મી તમારે જે લેવું હોય ને એ લઈ લ્યો ને પછી ખીચામાં નાખી દો. ભૂતલી આંટીને શું ખબર, ઈ તો છે નહીં. એવું ના કરાય પિન્ટુ, એને ચોરી કહેવાય. સોલી મમ્મી. હોય હોય જલપાબેન. ઓહો અમારે ભાગ કી આપ હમારે ઘર પધારે. થેન્ક યુ આંટી. પિન્ટુ તને નથી કહેતી તાર મમ્મીને કહું છું. મમ્મી હવે હું જોવા જાઉં બધા કપડા. હા જોયો પિન્ટુ પર કઈ ચારા ના કરજો ને. અરે બાય પણ આ પિન્ટુ તો હમણાં હંધોય વેખી નાખશે. હવાર ને હવાર કરશે. શું વિચારો છો ભૂતળીબેન? કાંઈ નહીં જલપાબેન તમે શોપિંગ કરવા આયા? હવે ભૂતળીબેન મને એમ થયું કે આલો સ્ટોલમાં જઈ આવું. કાલ તો આવવાનું નતું તે આજ આવી. થેન્ક યુ જલપાબેન. તો તાર હંધોય જોઈ લ્યો, તમને જે પસંદ આવે ને ઈ લેવાનું. થેન્ક યુ. આગળ જતા હો જલપાબેન. હારામ હારા લુગડા છે, એક જુઓ અને બીજું ભૂલો. વાવ બ્યુટીફુલ ટી-શર્ટ ભૂતળીબેન. કેટલાનું છે? ઈ ટી-શર્ટ ને ઈ છે 213 રૂપિયાનું. કલર પણ મસ્ત છે કા, ઇંગ્લિશ અને જાડુ છે, ક્વોલિટી પણ સારી. હા જલપાબેન ડિમાન્ડ છે હો, લેવું હોય તો લઈ લ્યો, વાહે નહીં જડે. પિન્ટુ કઈ ચારા ન કરજે. નહીં કલુ આંટી તમે મારી ધ્યાન ના રાખો. તારી ધ્યાન તો પેલી રાખવી પડે. તું સે જેવો ચારારો. ભૂતળીબેન. હા જલપાબેન બોલો ને. ભૂતળીબેન મને છે ને ઓલો કોટ સેટ જોઈએ છે, એ નથી મળતો અહીંયા? આમાં એવું છે કે જલપાબેન ઈ કોટ સેટ છે ને થોડોક મૂંઘો આવે, તે કોઈને પોહાતું નથી લેવું, તે અહીંયા નથી રાખ્યો. ઈ છે ને ઓનલાઈન જ મળે. ભૂતળીબેન મોંઘું ભલે આવે પણ ક્વોલિટી વાળું આવે તો મને બહુ પસંદ આવે. ક્વોલિટી તમે તમારે જોઈ લેજો, કાંઈ ના નહીં. અને સારું ના આવે ને તો પાછું દઈ દેવાની છૂટ. મારે તો ઈ પણ લેવો છે ભૂતળીબેન, મને બહુ ગમે ઈ પહેરવો. હા તે હું તમને ફોટા મૂકી, તમે તો તાર પસંદ આવે ને લઈ લેજો. થેન્ક યુ.
તમારે કોને ક્વોલિટી વાળો માલ વાજબી ભાવે જોતો હોય તો લિંક આપી છે, પૂંગી જાજો. તો પોગી જાવ અમારા ડિસ્ક્રિપ્શનમાં. પસંદ ના આવે તો પાછો આપવાની છૂટ. ભૂતળી બેન સ્ટોલમાં વસ્તુ એકદમ હાઈ ક્લાસ રાખી છે હો, મસ્તીની છે. હા જલપાબેન એમાં કાંઈ ખોટ નહીં હો, હારા મારી વસ્તુ છે. મમ્મી માલે પણ જોવે છે, અહીંયા કાંઈ છે નહીં. જલપાબેન તમારે પિન્ટુનું જોતું હોય ને તો ઈ નીચે મળશે, ત્યાંથી લઈ લેજો. અને તમારે લેવું હોય તો લિંક રાખી છે, પૂંગી જાજો. ક્વોલિટી વાળો માલ પસંદ આવે તો જ, નકર પૈસા પાછા. થેન્ક યુ ભૂતળી બેન. થેન્ક યુ ભૂતળી આંટી. યુ આર વેલકમ પિન્ટુ. હા તો ભૂતળી બેન ભલે હો, જય શ્રી કૃષ્ણ. મમ્મી વાતું પછી કરજો, પેલા મારે કપડા લેવા છે, હાલો. અહીંયા છે ને બહુ મસ્તીના લુગડા મળે, મોઘા હોય પણ મસ્ત હોય. પિન્ટુ તું તો બહુ સમજદાર છે હો. ચાલો તો જય શ્રી કૃષ્ણ. એ હા જય શ્રી કૃષ્ણ. હો જલપાબેન તમારી થોડીક પસંદ પણ કહી દેજો જલપાબેન, તો એ પ્રમાણે માલ મંગાવી લેશું. એ હા કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ આંટી. ટાણે પૂંગી જા પિન્ટુ, નકા હારા હારા લુગડા તો વેચાઈ જશે. મને તો જીન્સ અને ટોપ બહુ ગમે પહેરવા. તમારી પસંદ જરી કમેન્ટમાં કહી દેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હે રેશમા ભાભી તમે ભૂતળી બેનના સ્ટોલમાં ગયા તા? ના રે ના જલપાબેન, હું તો ગઈ નથી, તમે જી આયા? એકવાર જાજો રેશમા ભાભી, એવા અસલના લુગડા જડે હે ને. એક જો ને બીજું ભૂલો એમ છે. હે તમે જી આયા લાગો કા? હા હું તો આજે જ ગઈ હતી. જો મેં છે ને એક કોટ સેટ મંગાયો, એ ઓર્ડર કરવાનો તો એ રાખતા નથી. એક ટોપ લઈ આવી, પિન્ટુ હાટુ કપડા લઈ આવી ને મોજાય લઈ આવી. હે સસ્તું છે કે મોંઘું? બજારથી તો વાજબી ભાવે જ જડે છે હો રેશમા ભાભી, ખોટું નહીં કહું. અને પાછા લુગડા એવા ક્વોલિટી વાળા ને હાઈ ક્લાસ સત્યાની ફેશનના. મોજા શું ભાવ જડે હે જલપાબેન? મારે લેવા છે, ટાઢ વાય છે હમણાં તો. રેશમા ભાભી તમારે શિયાળા હાટુ મોજે જોતા હોય ને તો તમે છે ને મંગાવી જ લ્યો. 180 ની 6 જોડી જડે હે ને એવા જાડા મોજા, તે તમે જોતા રહી જાવ. ખાલી રનિંગમાં જ નહીં કહે, તમે આવી ગયા પહેરો ને તોય સારા લાગે એવા મોજા જડે હે. હે જાવ તો છે જલપાબેન, પણ ટાઈમ નથી મળતો. હા તે ઓનલાઈન મંગાવી લો ને, ઓનલાઈન ઈ દે જ છે આપણને. હા ઈ તો સારી સિસ્ટમ કહેવાય હો, બધાય પહોંચી ના રે તે ઓનલાઈન તો મંગાવી શકે ને. ડિલિવરીના પૈસા લેતા હશે ને? ના રે ના રેશમા ભાભી, એ મફત. મજા આવી ગઈ હો, હું તો ગઈ તી ને. અમાર પિન્ટુએ તો હરખા ચારા કર્યા, હંધે રમણ ભમણ કરી નાખ્યું. ભૂતળી બેનનું કામ વધાર્યું. તમાર પિન્ટુ સે જેવો ચારારો. મારે ઘરે આવે તે હંધીએ ધણાદાર ખાઈ જાય. પાછો તો કે મારી મમ્મી મને ધણાદાર દેતા નહીં, હંતાડી નાખે હે તે હું તમાર ઘરે ખાઈ જાઉં. વધારે ધણાદાર ખાઈને જાડા થઈ જાય ને એટલે નથી દેતી રેશમા ભાભી. ઈ ગમે ઈ હોય, મને તો પિન્ટુ એમ કહેતો તો. રેશમા ભાભી ભૂતળી બેન આયા. ઓહો રેશમા ભાભી, જુઓ તો તમને તો ટાઢ ઉપાડી જાય રી. હવે ભૂતળી બેન ઉપાડી જાય છે ને. રેશમા ભાભી તમે તો આમ જ હંધુય પહેરીને જ ફરજો. ટોપો, મફલર, જાકેટ, નકર ચકની ટાઢ લાગી જશે ને તે ભગવાનને ઘરે પૂંગી જાહો. ના રે ના, હજી વાર છે ભૂતળી બેન, હજી તો નનકી જ સૌ. હા તે તમે તો કોઈ દી મોટા થવાના જ નથી. હું ગઈઢી થઈ જાય પણ તમે કોઈ દી ગઈઢા નહીં થાવ. થાકી ગયા લાગો હે ભૂતળી બેન. હે રેશમા ભાભી વાત ન પૂછો, એવી થાકી ગઈ છું. આ એનો પિન્ટુ રહ્યો તે હંધુય રમણ ભમણ કરી ગયો. જલપાબેન કક તો હારા સંસ્કાર દેવાય તમારે તમારા પિન્ટુને. તમારું તો હંધુય ફેશનમાં જ ગયું. પ્રોફિટ જોતી હોય ને ભૂતળી બેન તો આટલું તો ભોગવવું જ પડે. કેટલાનો પ્રોફિટ થયો ભૂતળી બેન? રેશમા ભાભી તમારી પાસે આટલા પૈસા છે, તમે કોઈ દી તમને કીધું કે તમારા ઘરવાળાનો પગાર કેટલો છે કે પછી આજે કેટલો નફો થયો? ના તો બસ હવે એટલામાં સમજી જવાનું હોય. ભગવાને મગજ આપ્યું હોય ને તો મગજ વાપરો, કોઈને કોઈની આમદાની ન પૂછાય. સોરી હો ભૂતળી બેન. ભૂતળી બેન ઘરે જાઓ, હવે થાકી રહ્યા હશો. હા તે જલપાબેન આજ તો હરખી થાકી ગઈ છું. ખાવાનું તૈયાર હશે તો ખાઈ, નકર કાંઈ નહીં આમને આમ પોઠી જાઉં છે આજ તો. હાલો તો જય શ્રી કૃષ્ણ. એ હા જય શ્રી કૃષ્ણ. ભૂતળી બેન કોટ સેટ લેવાનો છે, યાદ છે ને? એ આ જલપાબેન. રેશમા ભાભી મારું કામ થઈ ગયું, કોટ સેટ મંગાવું છું, મને બહુ પસંદ. કેટલાનો છે હે જલપાબેન? ભૂતળી બેન એમ કહેતા હતા થોડોક મહેંગો આવે ને એટલે અમે રાખી નહીં. માણસને પોસાતું નથી મોંઘું લેવું. ક્વોલિટી સારી જોવે પણ મોંઘું નથી જોતું. ક્વોલિટી હારી હોય ને જલપાબેન તો પૈસા પાછળ જોવાય જ નહીં, લઈ જ લેવાય. પછી હારો હારો માલ વેચાઈ જાય, શું કામનું. હા તે એટલે જ મંગાવું છું રહી ને. હાલો તો પછી મળીએ હો રેશમા ભાભી. એ હા જય શ્રી કૃષ્ણ.